ગાઈસ જય માતાજી બધાને। આજે મારી ઘરે મારા નાના નાની એવા છે તો આપણે એના માટે દાબેલી બનાવવાની છે। ચાલો હવે ભગવાનનું નામ લઈ લઈ થોડીક વાર। દીદી આવી પેલા મમ્મી થોડા કાંદા કટ કરી લે। શું લઈશ? કટમેડી પહેરવાના। હા અમારા કોને પહેરવાના પહેરવાના છે ને હું કામ નહીં પહેરવાના અમે હું કઈ તો મોટા થઈ ગયા છે મારી મમ્મી જે ગૌડી નથી હો જવાન છે જવાન જીન્સ પહેરવાના ના જોઈએ જીન્સ પહેરવાના। આ છે મારો ભાઈ। હાય શિવ કહી દે બધાને હાય। અલી જલ્દી હાલ મમ્મી રાડે રાડ થઈ ત્યાં ક્યાં રહી ગઈ તારા વગર તો કોઈ દાબેલી જ ના બનાવે। આ છે મારા નાની જે શિવને રમાડે છે। એને ના સરખાય હો। શિવ કે મારે બાપાએ નહીં રહેવું મને દાદા પાસે જ રહેવું છે। પપ્પા બી આવી ગયા હવે। પપ્પા ને દાદા આજે વાતો કરે છે કે કેવી મસ્ત દાબેલી બની છે। કેવું મસ્ત ચીઝ છે હે ને। આ જો મારી દીદીની સ્પેશિયલ દાબેલી ચીઝવાળી। એમાં ચીઝ નાખશે પછી થોડાક સિંગના દાણા નાખશે અને પછી થોડોક મસાલો નાખીને પછી એને શેકશે। દ્રષ્ટિ હા દાબેલી બની ગઈ છે। ક્યાં છે ચીઝવાળી? हमारी दाबेली बन गई है देखो एक मसाला वाली અને કાલી ચીઝ વાળી। ફાઇનલી નવરા થઈ ગયા। એ આવજો હાલો બા આવજો એ હા આવજો। બા દાદાને 10 વાગે બસ આવવાની હતી તો મમ્મી પપ્પા બધા મૂકવા જાય છે બા દાદાને। પપ્પા મમ્મી દીદી બા દાદાને મૂકવા જાય છે। એ આવજો જય માતાજી બધાને।